આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાણંદ, બાવડા, વિરમગામ તાલુકાના 700 કરોડથી વધુના વિકાસ કામોનું ગઈકાલે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. રાજ્ય સરકારે એનએફએસએ કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. નર્મદા નિયંત્રણ સત્તામંડળે ચાલુ વર્ષે 1.41 મિલિયન એકરફીટ વધારાનું પાણી આપવાની જોગવાઈ કરી છે. રાજ્યકક્ષાની ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાશે અને આજે રાજ્યભરમાં વસંત પંચમીની આસ્થાપૂર્વક ઉજવણી કરાશે. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવડા, વિરમગામ તાલુકામાં 700 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹402 કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવડા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેના કામોનું ખાતમુહૂર્ત તેમજ ₹300 કરોડથી વધુના ખર્ચે સાણંદ વિધાનસભા મતવિસ્તારના વિવિધ પ્રકારના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ગઈકાલે સાણંદ ખાતેથી કરાયું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું કે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવડા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારોમાં સિંચાઈ સુવિધા માટે ખેડૂતોને પાણી મળી રહે એ માટે ₹402 કરોડના ખર્ચે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કામ પૂરું થવાથી આ નળકાંઠા વિસ્તારોના 39 ગામોને નર્મદાનું પાણી મળતું થશે, જેમાં અંદાજે કુલ 35,000 હેક્ટરમાં સાણંદ તાલુકાના 14 ગામો, બાવડા તાલુકાના 12 ગામો અને વિરમગામ તાલુકાના 13 ગામોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીશ્રીએ સાણંદ તાલુકામાં 71 સ્વચ્છતા વ્હીકલને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્ય સરકારે રાજકીય અન્ન સુરક્ષા અધિકાર કાયદો એનએફએસએ કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. વિધાનસભામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપતા કહ્યું કે એનએફએસએ હેઠળના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ યોજના હેઠળ આવરી લેવા માટે કેન્દ્રની મંજૂરી મળી જતા હવે તેમને લાભ આપવાની પ્રક્રિયા શરૂ થશે. શ્રી પટેલે ઉમેર્યું કે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં આણંદ જિલ્લામાં 6.5 લાખથી વધુ, અરવલ્લી જિલ્લામાં 2 લાખથી વધુ તેમજ સાબરકાંઠામાં 3.25 લાખથી વધુ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ ઇસ્યુ કરાયા છે. તેમણે કહ્યું કે પીએમજે યોજના હેઠળ આણંદમાં છેલ્લા 1 વર્ષમાં 68 કરોડ રૂપિયાના ખર્ચે 37,840 લાભાર્થીઓના દાવા મંજૂર કરાયા છે. આ જ રીતે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 13,270 લાભાર્થીઓને 30 કરોડ રૂપિયા, જ્યારે સાબરકાંઠા જિલ્લામાં 53,190 લાભાર્થીઓને 116 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. બીજા એક પ્રશ્નના જવાબમાં આરોગ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે 232 કરોડ રૂપિયાના ખર્ચે જિલ્લા કક્ષાની નવીન હોસ્પિટલનું નિર્માણ કરાશે. નર્મદા નિયંત્રણ સત્તામંડળે ચાલુ વર્ષે 1.41 મિલિયન એકરફીટ વધારાનું પાણી આપવાની જોગવાઈ કરી છે. નર્મદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચામાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ વધારાના પાણીને કારણે રાજ્યમાં 17.92 લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. અંદાજપત્રમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે વર્ષ 2024-25 માટે 21,696 કરોડની વધુની જોગવાઈ કરાઈ છે. મંત્રી શ્રી ઋષિકેશ પટેલે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા કરતા જણાવ્યું કે સરકાર શહેરોના આયોજનબદ્ધ વિકાસ દ્વારા ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા કટિબદ્ધ છે. સરકાર વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સગવડો સાથે ટકાઉ અને રહેવાલાયક વસવાટો પૂરા પાડી જીવન સરળતામાં વધારો કરવાની ધરાવે છે. તેમણે કહ્યું કે આ વર્ષના અંદાજપત્રમાં આવાસ માટે 1,323 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે તથા માળખાકીય સુવિધાઓને સુદૃઢ બનાવવા માટે 8,634 કરોડની જોગવાઈ કરાવાઈ છે. તેમણે ઉમેર્યું કે જાહેર પરિવહન સેવાઓ સુદૃઢ બનાવાઈ રહી છે. અમદાવાદ ગાંધીનગર મેટ્રો કનેક્ટિવિટીને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ગિફ્ટ સિટીના આંતરિક વિસ્તારો સુધી લંબાવવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. ગઈકાલે વિશ્વ રેડિયો દિવસ ઉજવાઈ ગયો.
રેડિયોની આ યાત્રાની અનોખી ઉજવણી કરવાના હેતુથી ગઈકાલે આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર ખાતે રેડિયોના વિવિધ સેટના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રેડિયો ઉત્સાહી સિદ્ધાર્થ પટેલ દ્વારા સંગ્રહિત કરાયેલા વિવિધ રેડિયોનું આ પ્રદર્શને વિદ્યાર્થીઓ તેમજ રેડિયો પ્રેમી શ્રોતાઓમાં આકર્ષણ ઊભું કર્યું હતું. પોતાના રેડિયો પ્રેમ અને રેડિયો સેટ વિશે વાત કરતા સિદ્ધાર્થ પટેલે આકાશવાણીને આ મુજબ જણાવ્યું હતું. યંગ જનરેશન વાલટ્યુબ જૂની ટેકનોલોજીને જાણે એ બધા જાણી શક્યા અને આકાશવાણીએ ખૂબ સરસ રીતે આનું આયોજન કર્યું માટે આકાશવાણીનો પણ ખૂબ ખૂબ આભાર. શરૂઆતમાં વાલટ્યુબ રેડિયો આવે. વાલટ્યુબ રેડિયોમાં શું હતું કે એમાં જે વાલ જે હતા એ ગરમ થતા હતા, એમાં કેથોડ ડાયોડ ગરમ થાય, વેક્યુમ બેઝડ વાલ હતા, એટલે એ બગડવાના પણ ખૂબ ચાન્સીસ રહેતા હતા. એટલે ત્યાર પછી એમાં ટ્રાન્ઝિસ્ટરની ટેકનોલોજી આવી. ટ્રાન્ઝિસ્ટર્સની ટેકનોલોજી આવી એ ઘણું સરળ પડ્યું કારણ કે ટ્રાન્ઝિસ્ટર ખૂબ મોટી માત્રામાં બનવા માંડ્યા, ઇકોનોમી પણ થયા અને રિઝલ્ટ પ્રાઇસ પણ સારા થયા. અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજકોતર જણાવે છે કે રેડિયો સંસ્મરણો વેરાવળના રેડિયો પ્રેમી માલદેવભાઈ મેરે પણ વણવ્યા હતા. રેડિયો વગર ના રહી શકું એમ, કારણ કે ઉઠીને બ્રશ પછી કરું, પેલા રેડિયોનું બટન ચાલુ કરું, એમ ઓન કરું, હા, પછી ગમે આવતું હોય પણ એમ રેડિયો વગર મને મજા જ ના આવે એમ. તો રાતના સુવો ત્યાં સુધી જેટલી વાર ફ્રી મળે એટલે મારા ઘરમાં રેડિયો ચાલુ હોય ને હરેક જગ્યાએ છે. આ બધા ઘરના કે હવે અહીંથી તો હટાવો તમે બેડરૂમમાં ને અહીં બધી નાવા જાવ તો બાથરૂમમાં મારે ચાલુ હોય, આ ઉપર રાખી દઉં એટલે એ ગીત વાગતું હોય એમ. અને મારે ઝીણી મોટી તકલીફ કે આપણે જે મેડિસિન ખાવી પડે ને મારો દવા જ રેડિયો છે એમ. સુરત નજીક સુવાલી દરિયા કિનારે આગામી 24 અને 25મી ફેબ્રુઆરીએ 2 દિવસીય બીચ ફેસ્ટિવલ યોજાશે. પ્રવાસનને વેગ વળે એ હેતુથી ઉજવાઈ રહેલા આ ફેસ્ટિવલમાં 24મીએ સાંજે લોક ડાયરાનું આયોજન કરાયું છે. ઉપરાંત એડવેન્ચરસ સ્પોર્ટ્સ, હસ્તકલાની વસ્તુઓ, સખી મંડળ, વન વિભાગ દ્વારા સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવશે. ઉપરાંત આસપાસના 11 ગામોમાં સ્વચ્છતા ઝુંબેશ પણ કરવામાં આવશે. રાજ્યકક્ષાની ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યની જુદી જુદી કોલેજોમાં ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 603 કોલેજોમાંથી 5500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના પ્રથમ 3 ક્રમે આવનાર વિદ્યાર્થીઓ વચ્ચે આજે રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપરાંત શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે. સ્પર્ધામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને ₹1 લાખ પુરસ્કાર અને બેસ્ટ સાંસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાતનો એવોર્ડ અપાશે. મહાત્મા મંદિર ખાતે ગીર ફાઉન્ડેશનના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય કક્ષાના 1 દિવસીય વેટલેન્ડ સેમિનારનું ગઈકાલે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ પેરાના અધ્યક્ષસ્થાને સમાપન થયું હતું. આ સેમિનારના ભાગરૂપે તારીખ 13 થી 16 ફેબ્રુઆરી દરમિયાન વેટલેન્ડ દ્વારા માનવ સુખાકારી વિષય પર ત્રિદિવસીય ટેકનિકલ વર્કશોપનું રામસર સાઇટ વઢવાણા વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું કે વન્ય અને માનવ જીવનની સુખાકારી માટે ગુજરાત સહિત દેશભરના વેટલેન્ડને વધુને વધુ સુરક્ષિત કરવા આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. મંત્રીશ્રીના હસ્તે ગીર ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલા ગુજરાતના 7 વેટલેન્ડની સમરી અહેવાલ, મેનગ્રોવની ફિલ્ડ ગાઇડ, ઇન્દ્રોડા નેચર પાર્કના પક્ષીઓની માહિતી આપતી પોકેટ પુસ્તિકા અને ગુજરાતની ઔષધીય વનસ્પતિઓના અભ્યાસ અહેવાલનું વિમોચન કરવાયું હતું. આ ઉપરાંત ગુજરાતના પ્રવાસી પક્ષીઓ તેમજ રામસર સાઇટ ઓફ ગુજરાત ડોક્યુમેન્ટરી ફિલ્મનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણીના 88 મદદનીશ ચૂંટણી અધિકારીની 5 દિવસીય તાલીમ કાર્યક્રમનો બીજો તબક્કો સંપન્ન થયો છે. ગાંધીનગર અને રાજકોટ ખાતે રાજ્યના 88 મદદનીશ ચૂંટણી અધિકારીઓનો ભારતના ચૂંટણી પંચના ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટક રાજ્યના રાષ્ટ્રીય કક્ષાના માસ્ટર ટ્રેનર્સ દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંબંધી તાલીમ આપવામાં આવી હતી. અને આજે વસંત પંચમી છે. પ્રકૃતિના મહાપર્વ સમા વસંત પંચમીથી પ્રકૃતિ નવું સ્વરૂપ ધારણ કરે છે. આ પર્વ અજ્ઞાનનો નાશ કરી પ્રકાશ તરફ લઈ જાય છે. રાજ્યભરમાં વસંત પંચમીની આજે આસ્થાપૂર્વક ઉજવણી થશે. વસંત પંચમી એટલે વણજોયા મુહૂર્તનો દિવસ. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આજે આખો દિવસ શ્રેષ્ઠ યોગ હોય છે, માટે આજના દિવસે મુહૂર્ત જોયા વિના કોઈપણ કાર્યનો શુભારંભ કરી શકાય છે. આજના દિવસે મા શારદાની પૂજાનું વિશેષ મહત્વ છે. અનેક સંસ્થાઓ દ્વારા સરસ્વતી આરાધનાના આયોજનો કરાયા છે. યાત્રાધામ ડાકોરમાં આજથી ફૂલડોળ ઉત્સવનો પ્રારંભ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાણંદ બાવડા વિરમગામ તાલુકામાં 700 કરોડથી વધુના વિકાસ કામોનું ગઈકાલે ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કર્યું. રાજ્ય સરકારે એનએફએસએ કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડનો લાભ આપવાનો નિર્ણય કર્યો અને આજે રાજ્યભરમાં વસંત પંચમીની આસ્થાપૂર્વક ઉજવણી કરાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.